આમને જય શ્રી કૃષ્ણ બધાય ની બધા મજામાં જઈએ તો અમે તો મજામાં જ છે ને મારા ફૂઈ ને ભગત ને ગામ એક ખખરા કામ હતા એક કળસી ને એક ગામ માં તો ના 2 વાગા ને મી ઘરમાં હંજવારી હરિયાન તે કરે લીધા થોડુંક જીણા મોટું કામ હે શાંતિ મોહી ઠામ વિશે કાપેદા ને મારે નીણું નાખવ્યું તો ઊભી ખારી ની ખાય ત્યાં સુધી બેસે હા પછી બેહે ગયો આ બે ઓલ્યું બેહે ગયું તો હાલો હું નીણું નાખી દા લગભગ 7 તગારું છે કઈ દેખાય હે ની પેલા તે ભારી ભરેલા ઠેકો ગ્લેપ એક ભારી ભરલા ને તો હલગું લાગે તગારે તો એટલી કાર નાખી લેવ્યું નીણું આ ભારી ભરે ને બારોબાર મૂકે દા તો સાકરી નાખી બચી તગારે નાખી જાય કદે 7-8 ની એક 2 તગારા નાખવાની હે તો કાર નાખી લેવા મારે ફૂઈ તે જો કે તગારે જ નાખે તો મારે હજી કામ હે મલક રાંધવાનું હે પોતા હે બાકી કરવાના પછી વેલર નખાઈ જાય ને હાલો તો હું ભરેલા શાંતિ મોહ જોવા ઠામ વિશે હાકર આવીને તો કામ ઈજ સવારીથી ઉઠે ને લહણ ફોલે દેવાનું લહણ જ ફોલે જો ઊભી થઈ ગઈ ખબર પડે કે નીણું નાખવાને બે બેઠી હતી તું ઊભી થઈ ગયું જો આવું ઝીણું લહણ ફોલે હવે મારે નીણું નખાઈ ગયું ને પછી ખાય ને એવું કારેલા બાફવા મૂક્યા ને જોવે એવા કે બફાઈ ગયા કે નહી બફાઈ ગયા ગેસ થોડોક ધીમો કરી નાખા મારે બારોબાર કામ હે એટલે પછી કરેલા પોતા કારેલા તે બફાઈ હશે ધીમે ધીમો ગેસ રાખ્યો હતી ગળામાં જોઈએ ફૂલ લાગે 2 લાગ્યા જે આ હે ને એમાંથી હજી લાગીએ ફૂલ આમાં જે એક જ લાગ્યું ઝીણકું ખુલ્લું ઉઘડ્યું ને ને પારા જો બહુ વધતા ને પાણી તે નાખીએ અહીં લાગે ગા હુકાતા ને બહુ વધતા ને પોતા કરવાથી પોતું લેલા ને પાણી ડોલ તે ઘરમાં જ છે પાવડર એ ઘરમાં છે પોતું ધોવાનું હે ખાલી તો પોતું લઈ લીધું ને પોતા કરવા માંડ્યા બીજા ઠામ છે પોતું લઈ લીધું પોતું ધોઈ નાખા પેલા ધોડીને હોય કોઈ તો ખરી જાય હા ફૂલડા તે લઈ ગયા હું પોતા કરતા પૂગી હજી એક રૂમ બાકી છે આ બધું બાકી છે વાહ સુધી તો હાલો કરેલા પછી બારોબાર નો હાબુ વાસી નાયપ પોતું કરવાનું છે તો ઈ કરેલા કરવાની છે ચટણી
એમાં લોહણ નાખે દા પેલું તો લાઈટ વહી ગઈ તો ચટણી રહી અધૂરી. કારેલા અને મરચાંનું શાક બધું તૈયાર કરી લીધું ને ભરેલા ને પછી શાક નાખી દા આવી ગઈ ને જો ચટણી થઈ ગઈ. એવા ડબલું હે એમાં ભરેલા બધી ચટણી ભરાઈ ગઈ. અડધું પૂરું ડબલું ભરાણું ડબલું મોટું હે એવા મૂકે એવા વિસરવામાં. હાલો હું આવ્યો તો મોટર ચાલુ કરવા પણ લાઇટ ડીમ છે ન પડી મોટર ને ફેસ તો આવતો જ નથી હાલતા. એક વાર પાછા ભાગે આવી કામ થાય જોઈને જાય. હાલો હું ઘેર જાય ચા પાણી પીતો આ તો કંઈ કામનું નથી એ તો પૂરું થઈ ગયું. પાછા ભાગે આવી ગયો જોવે છે કામ થાય. મારા કાલુનું અધૂરું રહી ગયું હતું 5 ક્યારા અને 3 જ ક્યારા પીધા. લાઇટ હાવ તટકે ચડી હતી પછી હું બંધ કરીને ભાગે કે તને ભીનું ટાણું થયું હતું મારે દોવાનું. હાલો હું એ ઘેર જા ખેતી તે ભાગે પણ લાઇટ ડીમ હતી મોટર ઉપડી નહીં ને જો મંદિર સા મૂક્યો. મને સાવ ના ગમે નહીં. ચા તો પીવો જ જોઈએ ગુંઠાનો હવાનો પીવો જોઈએ. મંદિર આવે એ આગળ જો ઉઠ્યા ના કપૂર કરવા હાટું પાણી ભરવા ઉઠે ઉઠે ના આવે. હું 3 વાગ્યાનો ઉઠ્યો. અમારે ભીહું નાખે રેડી મંજુ તો આદુ ખાઈ લે મસ્ત મસ્ત લાગે શાક. ના મને મંજુનું શાક યાદ આવે તો મઢોલી ટૂંકી પડે. મોટેલીમાં ચા આવે એ ટૂંકો પડે. મંજુ ચા તો આદુ બાજુ ખંડેર નાખે એટલે નીંદા ઉજાગર હોય તો ઉડે જાય. તો 6:30 જેવું થયું ને મારે કરવાનું છે બાફેલ બટેટાનું શાક. મરચાંની આદુની લહણની ગ્રેવી કરી લીધી ને બટેટા તો ફોલી લીધા વઘારવાનું છે. ગ્રેવી ને વઘાર નાખી ગ્રેવી નાખી દીધી. શાક થઈ ગયું. હાલો તો એ મારે જો દૂધનું થાય દૂધનું થઈ જાય ને તો પછી બારોબાર લેતી જા. અને અમારે ભીં દોવાનું મોડું થઈ ગયું. હજી કડસી જવાનું હે ઇબ્રાહિમ સાહેબ પાસે મારી કોટ દુખે દવા લેવા. આજે એક ભીં દોવાનું છે તો ભીં દોઈ લઈએ ને તો પછી જઈએ. પછી 9 વાગે દીપ વ્યા જાય. થયો ડોક્ટર ઉઠતો નહીં ને મંજુ તો વ્યારાની તૈયારી કરે. કાસુમ મોરે કાસુમ હા એ તો હાલે પછી કાલે લઈ દવા. ચાલો તો એ મોલ લે તો હું શાંતિ મળીને દવા આપી દે ખાવાય માંડ્યો ને મેં હજી સાલ નથી કરી મોરતી હતી ને બધું કરતી હતી. શાંતિ મોહીન બે ખાવાય માંડ્યા. મારી વાટઈ ન જોઈ બોલ ભૂખ તો મળી લાગી. હાલો તો અમી ખાઈ લઈએ. અહીંયા કોઈ તમારી વાત નહીં જોવે તો ખાઈ લે.